જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? કાલે છે રક્ષાબંધન, તો બધાને મારા તરફથી હેપી રક્ષાબંધન। અને આજનો વિડીયો બહુ ખાસ છે, કંઈક જાણવા મળશે, તો વિડીયોને જોતા રહેજો। આજે હું મારા મનની વાત કહેવાનો છું। ઘણા સમયથી જે મેં મારા મનની વાત, જે વસ્તુ મેં સાચવીને રાખી હતી, આજે હું બધાને બતાડવાનો છું। વિડીયોને જોતા રહેજો। વિડીયોને ગમે તો લાઈક કરી દેજો। લગભગ મને યાદ નહીં પણ ખાસો સમય થઈ ગયો જે મેં સાચવીને રાખી હતી વસ્તુ। અને આ રક્ષાબંધન છે તો સ્પેશિયલ હું રક્ષાબંધન માટે વિડીયો લઈને આવ્યો છું, તો જોજો, જરૂરથી આખો વિડીયો જોજો। તમને હું વસ્તુ પર બતાડીશ, થંબનેલમાં જોઈને ખબર તો પડી જ જઈ હશે। જોવો મિત્રો, આ જે રાખડીઓ તમને દેખાય છે, આ રાખડીઓ કોઈ વેપાર કરવા માટે કે વેચવા માટે નહીં, પણ આ રાખડીઓ મેં ઘણા સમયથી, જે રક્ષાબંધન આવે છે એ રક્ષાબંધને જે બહેનો રાખડીઓ બનતી હોય છે એ મેં સાચવીને રાખી। ઘણો ટાઈમ થઈ ગયો। અમુક રાખડીઓ હજુ નવી દેખાય અને અમુક તો તૂટી જઈ, છતાંય મેં સાચવીને રાખી। ભાઈ બહેનનો પ્રેમ, ભાઈ એની ગાથા કંઈ અલગ જ હોય છે। હું તમને દેખાડીશ આ સાચવીને રાખવાનું કારણ કે ભાઈ જુઓ, મારે તો કોઈ સગી બેન નહીં। ખરેખર આવું ના કહેવું જોઈએ, પણ આ તો બસ તમને જણાવવા માટે કહું કે સગી બેન નહીં, કાકા બાપાની જે બહેનો છે એ રાખડીઓ બંધ। પણ જે કાકા બાપાની જે બધી બહેનો રહી, અમને સારું રાખે, બહુ સારું રાખે। અને આ એમની રાખડીઓ લગભગ મને યાદ નહીં પણ ઘણા સમયથી મેં સાચવીને રાખી રાખડીઓ। અમુક તો હજુ નવી જ દેખાય, તમને હું વિડીયોમાં બતાડીશ, બધી રાખડીઓ બતાડીશ। એ જે કાકા બાપાની બહેનો રહી, ખરેખર મારે એવો શબ્દ ના વાપરવો જોવો કે સગી બેન નહીં, માફ કરજો। પણ બસ આ તો વિડીયોમાં ભાઈ કહેવા માગતો હતો કે ભાઈ બહેનની જે લાગણી હોય એ કેવી હોય, બસ હું શબ્દોમાં રજૂ નહીં કરી શકતો। અમુક લોકોને જે બહેનો હોય તો ભાઈ એમની કદર કરજો બહેનોની। મારે તો બેન સગી નહીં પણ કાકા બાપાની હોય, એ બહુ સારું રાખે અમને। બસ હું એટલું જ કહીશ કે જે સગા ભાઈને રાખે એટલું જ અમને રાખે। તો હું તમને પહેલાં રાખડીઓ બતાવું, જુઓ જ્યાં રાખડીઓ રહી, આ ઘણા સમયથી મેં સાચવીને રાખેલી રાખડીઓ છે। આ કોઈ ફેક વિડીયો નહીં, આ મારા ફોટાવાળી રાખડી પણ છે, જુઓ તમે। હવે આ રાખડીઓ કઈ બેને કઈ બંધી એ તો મને હવે યાદ નહીં, પણ કદાચ મારા વિડીયોના માધ્યમથી જે મારી બહેનો કદાચ જો વિડીયો જોશે તો એમને ખબર પડી જશે, એ કદાચ ઓળખી જશે। કેમ કે ઘણો સમય થઈ ગયો હોય એટલે કદાચ એ ભૂલી પણ જાય કે કઈ રાખડી મેં બંધી હતી। તમે જુઓ કેટલી બધી રાખડીઓ છે। અમુક રાખડીઓ તો હજુ એવી પણ છે જે તૂટી જઈ છે, બહુ જૂની એ હજુ મેં એક થેલીમાં સાચવીને મૂકી રાખી છે। જે અમુક જે આ દેખાય તમને, અમુક બહુ જૂની પણ છે, જે આ જો કલર ઉડી ગયો, કાળી પડી જાય, છતાં મેં સાચવીને આ રાખડીઓ રાખી। કેમ કે ભાઈ બહેનનો પ્રેમ, જે બહેન પ્રત્યે લાગણી હોય, આજે એને આપેલી જે પ્રેમથી આપણાના હાથે રાખડી બંધેલી, મારાથી એ રાખડીને છોડીને ફેંકી દેવાનું મન ના થયું કે ભાઈ આડવરે મૂકી દેવાની મન ના થયું। એટલા માટે મેં રાખડીઓ જ્યારે રક્ષાબંધન આવે છે ત્યારે જે બહેનો રાખડીઓ બંધે છે, એ રાખડીઓ પછી હું હાથમાંથી છોડીને એ રાખડીઓને હું સાચવીને મૂકી રાખું છું। તમે જુઓ કેટલી બધી રાખડીઓ છે। મારી બહેનો કદાચ જો આ વિડીયો જોશે તો ઓળખી જશે કે આ રાખડી મેં બંધી હતી। અને બીજી એક વાત પણ તમને હું જણાવવાનો છું
કે કાલે રક્ષાબંધન છે. કાલે રક્ષાબંધન છે અને કંઈ નહીં હકાતું. એક બાજુ ખુશ પણ થઉં છું ને એક બાજુ થોડો ઉદાસ પણ થઈ જાઉં છું, કારણ કે આજથી લગભગ 2 વર્ષ જેવું થવા આવ્યું. જે મારાથી એક નાની બેન હતી એ આજે દુનિયામાં નહીં, ભગવાનના ઘરે જતી રહી. આજ 2 વર્ષ જેવું થવા આવ્યું ને, પણ આજે એ નહીં, પણ એની રાખડી આમાં જરૂર છે. મેં હાચવીને મૂકી રાખી હ. ઘણી બધી રાખડીઓ એ મારી બેનની પણ છે જે મારાથી નાની હતી, આજે આ દુનિયામાં નહીં, પણ આ એની રાખડી જરૂરથી મારી જોડે છે. મેં બહુ પ્રેમથી હાચવી રાખી છે. જુઓ, ભગવાનનો વાલી થઈ જઈ હતી. કદાચ ભગવાનને જરૂર હશે એની, એ તો દુનિયામાં નહીં, પણ આજે પણ એની નિશાની મારી જોડે છે. મેં હાચવીને રાખી હ. અને કાલે ભાઈ રક્ષાબંધન છે, તો કાલે બીજી રાખડીઓ બહેનો બાંધશે. એને પણ હું આવી જ રીતે હું હાચવીને મૂકી રાખીશ. હવે હાચવીને મૂકી રાખવાનું કારણ તો મને નહીં ખબર, પણ આવી રીતે જ્યાં ત્યાં મને છોડીને મૂકી દેવાની પણ એવું ઈચ્છા નહીં થતી કે લાવ આપણે હવે છોડીને મૂકી દઈએ. હું તો હાચવીને રાખું. મને બીજા લોકોની ખબર નહીં હાચવા કે નહીં હાચવતા, રાખડીનું શું કરે હ ભાઈ. ભલે આની કિંમત ગમે તે હોય, 10 રૂપિયા હોય કે 20 હોય કે 50 રૂપિયા હોય, પણ એ તો ભાઈ જેને બેન ના હોય એને ખબર પડે કે બેનનું શું મહત્વ હ. જુઓ તમે, અમારી ફોટાવાળી રાખડી, બધી રાખડીઓ બહુ મસ્ત રાખડીઓ હ. આ ગણપતિ બાપાની રાખડી, ગણપતિ બાપા આ કંઈક કાચબા જેવું, આ કાચબો જ છે. આ એ ગણપતિ બાપા હ. આ બાજુ બધી ડાયમંડ વાળી છે. પેલી ત્યાં આગળ એક ભાઈ લખેલું છે. જુઓ કેટલા પ્રેમથી જે બેનો રાખડી લાવી હોય છે. હવે ગમે એટલા રૂપિયાની લાવી હોય, પણ ભાઈ જે પ્રેમથી જે રાખડી બંધે ને, ખરેખર એ હરખ જ કંઈ અલગ હોય છે. અને મને તો આવી રીતે છોડીને પછી કંઈક આડવરા મૂકવાની ઈચ્છા નહીં થતી. હું હાચવીને રાખું જ છું. અમારા મનની વાત હતી, જો મેં આજે શેર કરી. લાંબા સમયથી જે મેં આ બધી હાચવી રાખી હ. આજે મારા મનની વાત જે મેં આજે બધાને આ કીધી, વિડીયો બનાવ્યો. જો વિડીયો થોડો પણ જો સારો લાગ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને, અને વિડીયોને લાઈક કરી દેજો, શેર જરૂરથી કરજો. તો મિત્રો, આ હતી મારા મનની વાત, જે મારા દિલમાં આ બધી રાખડીઓનો પ્રેમ મેં હાચવીને રાખ્યો હતો. અને જે અમારી કાકા બાપાની બધી બહેનો અમને બહુ જ સારું રાખે હ. ખરેખર થોડો ઉદાસ થઈ ગયો હું. તમારી એક નાની બેન નહીં, કદાચ એ હોત તો બહુ સારું હોત. પણ ચલો, ભગવાનને ગમ્યું એ ખરું. આજે બેન તો નહીં, પણ એની એક નિશાનીઓ મારી જોડે છે. વિડીયોને યાર પ્લીઝ લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બસ આટલું જ કહેવું હતું મારે, કે ભાઈ બહેનો પ્રેમ હું બધાને એટલું જ કહું છું કે બેન પ્રત્યે ભાઈ લાગણી રાખવી જરૂરી છે. જેને ના હોય એને ખબર પડે. તો બસ, જય માતાજી.